નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે ગુજરાતભરમાં અસામાજિક તત્વોએ સમગ્ર ગુજરાતને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો છે, તેના માટે હાલ પોલીસ દ્વારા અસામાજિક તત્વોને, લુખ્ખા તત્વોને सामने जो लोग अरे एक मिनट यार रिकन्स्ट्रक्शन करवामां आवी रह्युं छे अने जे घटना स्थल पर अंजाम आपवामां आव्युं हतुं ते अत्यारे हालमां स्थानिक पोलीस अने एसीपी सिविल अने मोटो पोलीसनो काफलो पण घटना स्थल पर हाल हाजर छे अने रिकन्स्ट्रक्शन कराववामां आवी रह्युं छे। जो के सौथी मोटो प्रश्न तो ये छे के आ जे बुटलेगरो जे छे बुटलेगरोए मात्र पोलीस स्टेशनथी 50 मीटरनी दूरी पर ज आ काમને अंजाम आप्युं हतुं। रबारी डोन पर जे हुमलो करवामां આવ્યો હતો છરી વડે આ 6 આરોપી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ જે પોલીસ સ્ટેશનથી માત્ર 50 મીટરની દૂરી પર જ આ હુમલો કરવામાં આવ્યો હતો તે એનો મતલબ સાફ નજરે પડી રહ્યું છે કે આ જે બુટલેગરો છે તેમને કોઈ પણ પોલીસનો ખોફ ના હોય તેવું લાગી રહ્યું છે। જેમ કે માત્ર પોલીસ સ્ટેશનથી 50 મીટરની દૂરી પર હુમલો કરવામાં આવ્યો હતો તે હુમલાને જોઈને એવું લાગી રહ્યું છે કે આ જે બુટલેગરો છે તે બુટલેગરો ખૂબ જ માથે ભારે હોય તેવું લાગી રહ્યું છે। કેમ કે પોલીસ સ્ટેશનથી 50 મીટરની દૂરી પર જ આવી રીતના જીવલેણ હુમલો કરવો એટલે બુટલેગરોનો સાફ દેખાઈ રહ્યું છે। બુટલેગરો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો અને કેમ પોલીસની કોઈ પણ જાતની બીક વગર આ ડોન રબારી પર જે હુમલો કરવામાં આવ્યો હતો તે પોલીસ સ્ટેશનથી માત્ર 50 હુમલો કરવામાં આવ્યો હતો સારવાર લઈ રહ્યો છે જેને પોલીસ છે તે પંચનામા આરોપીઓને જોવા માટે અહીંયા કરવામાં આવી છે તાકાતમાં લોકો પડ્યા છે અંજામ આપ્યું છે। જેમાં એક મજબૂત સજા કરે તે માટેના પ્રયાસો છે। ગુજરાતભરમાં એક માંગ પ્રબળ બની છે કે આવા આરોપોની પોલીસ કડક રીતે કાર્યવાહી લોકોમાંથી अरे हाँ यार पाछड़ प्रयास तो गुण नोंधायो છે। શું આખી ઘટના છે, કેવી રીતે આખો બનાવ બન્યો છે અને શું અદાવત હતી? ગઈ તારીખ 2/9/25ના રોજ વહેલી સવારે 4 થી 4:30 વાગ્યાની અરસામાં આ કામના ફરિયાદી સાથે અને આરોપીઓ વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો। એ બાબતનું સમાધાન કરવા માટે આ બધા ભેગા થયેલા હતા અને એ દરમિયાન આ કામના આરોપીઓએ ફરિયાદી તથા ઈજા પામનારને છરી વડે તેમજ લોખંડની પાઇપ વડે હુમલો કરી છરીના ઘા મારી અને જીવલેણ હુમલો કરેલો છે અને આ બાબતે ગુમતીપુર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 118(2) મુજબ ગુનો રજીસ્ટર કરેલો છે અને હાલ સારવાર સર્ટી અને એના આધારે કલમ 109(1) નો પણ ઉમેરો કરવામાં આવ્યો છે અને હાલ આરોપીઓ રિમાન્ડ ઉપર છે, પોલીસ કસ્ટડીમાં છે।
સર, આમાં આરોપી અને ફરિયાદી વચ્ચે શું અદાવત હતી, શું કારણ સામે આવ્યું છે બાબતે? કારણ એવું છે કે ફરિયાદી અને આરોપી એકબીજાને ઓળખે છે, મિત્રો પણ છે, એવું પણ તપાસમાં સામે આવ્યું છે. અને આ કામનો ફરિયાદી સિગરેટ પીવા માટે ગયો હતો ને એને એની જોડે માચીસ માગી અને એમાં બોલાચાલી થઈ. આટલા આ ઝઘડામાં પછી એ લોકો સમાધાન માટે ભેગા થયા અને પછી આ બનાવ બનેલો છે. આરોપીનું બેકગ્રાઉન્ડ સર શું છે? આ કામના આરોપીઓ જે છે એમાં 6 આરોપીઓ વિરુદ્ધ શરીર સંબંધી પ્રોહિબિશનના તેમજ જુગારના અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે. એમાં 3 આરોપીઓ જે કપિલ છે, તરુણ છે અને જયદીપ, એના વિરુદ્ધમાં પાસા અને તડીપારની પણ કાર્યવાહી અગાઉ કરેલી છે. સર, આપણા વિસ્તારમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ ના કથરે તે માટે કયા પ્રકારની પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે? અત્યારે આ તમામ આરોપીઓ વિરુદ્ધ જે કંઈ અટકાયતી પગલા રૂપે જે કંઈ કાર્યવાહી કરવાની થશે, કાયદેસર તમામ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. સર, આ જે વચ્ચે વ્યક્તિ હતા જેમને ઈજા પહોંચી છે, એ વ્યક્તિનું આમની જોડે જે આરોપીઓ છે એની સાથે કોઈ અદાવત હોય એવું કંઈ સામે આવ્યું છે? ના, અદાવત તો એવું કંઈ નથી. અગાઉનો ઝઘડા ભાઈ છે એ મહેશભાઈ ભીખાભાઈ રબારી, એના 3:30-4 વાગે સમાધાનના બોને બોલાયો અને એને રોડ પર લઈ ગયા અને એને 17 થી 18 ઘા માર્યા છે. મારા ભાઈની સિરિયસ બહુ કન્ડિશન છે. પોલીસ એમ કહે છે અમને કે અમે લોકો છે ને એના રિમાન્ડ લઈશું, મારીશું, પણ અમને કંઈ લાગતું નથી. એ લોકો કમ્પ્લેટ હેડ છે, કશું મારેલું નથી. એ અમને છેતર છે પોલીસ, કશું કર્યું નથી એમના ઉપર, કોઈ એક્શન લીધા નથી. હવે અમને ન્યાય જોઈએ છે અમારા ભાઈનો. તમે ક્યાં હતા અને કેવી રીતે તમને? અમે ઘરે હતા. અચ્છા, ત્યારે અહીંયા લોહીલોણ હાલતમાં કેવી રીતે લઈ હા, ગયા હતા? અહીંયા જ હતા? ના, મારા ભાઈને લઈ ગયા હોસ્પિટલ, પણ મેં એને વિડીયો બનાવ્યો છે લોહી પડેલું. 4 વાગે જઈને એને જગ્યા સ્થળ ઉપર મારા જોડે લોહીનો એ વિડીયો બી છે મારા જોડે. શું માંગ છે તમારી? મારે એક ન્યાય જોઈએ મારા ભાઈનો ન્યાય, અને એમનું ઘર તોડ નાખો અને એમનો રિમાન્ડ થવો જોઈએ અને વધારેથી વધારે એમના પર એક્શન ઉઠાવો. એમને મારો પોલીસે મારવી નથી એમનો, અને અમને કોઈ ન્યાય મળ્યો નથી. અમારો ન્યાય જોઈએ અને જોડે જ પોલીસ સ્ટેશન છે. આરોપીઓ છે એમની જોડે કોઈ માથાકૂટ થઈ હોય એવું કંઈ બનાવ ભૂતકાળમાં બન્યો હોય એની દાજ રાખી? એની દાદ સાહેબ રાખી છે એ લોકોએ. ભૂતકાળમાં શું ઘટના બની હતી એમ? આ દારૂના ધંધાઓમાં વચ્ચે કરતો હતો ને તે બંધ કરાવો. હા, બોલો. એ દારૂના ધંધા બધા કરે છે આ લોકો, અને આ લોકો બંધ કરાવો. અને બધું બહુ આ લોકોની દાદાગીરી વધી ગઈ છે. એ લોકોની દાદાગીરી વધી ગઈ છે. બનાવમાં એવું હતું કે અમારા માલધારી સમાજનો દીકરો મહેશભાઈ દેસાઈ સામાજિક આગેવાન બી છે, સમાજની સેવા બી કરે છે. 2-3 દિવસ પહેલાં અહીંયાના સ્થાનિક લુખા તત્વો 7 આરોપી, એમાં એક નાબાલિગ છે, એ લોકોએ મહેશભાઈને 3:30 થી 4 વાગ્યાના સમારમાં ઘરેથી બોલાયા બહાર મળવા માટે. છેતરીને લઈ ગયા પોલીસ સ્ટેશનથી ખાલી માત્ર 50 મીટરના અંતર ઉપર. ત્યાં આગળ 19 ઘા ચક્કાના માર્યા અને એમની ઉપર તે લોકોએ લાતમદાતી કરી, જાનથી મારી નાખવાની કોશિશ કરી અને એ લોકો ફરાર થઈ ગયા. તે સમયે પોલીસ અહીંયા આગળ સ્થળ ઉપર આવી. પોલીસના 500 મીટર 50 મીટરના અંતરે દૂર હોય તો શરમજનક બાબત છે. આપણા ગુજરાતના ગૃહમંત્રી એવું કહી રહ્યા હોય કે કોઈ પણ ચમરબંધીને નહીં છોડવામાં આવે, તો અમે જોઈએ છીએ અમારા સમાજનો કેવો ન્યાય મળે છે. અમારી ન્યાયની માગણી છે કે બીજી એવી માગણી છે કે જે આરોપી હોય, પહેલાં બી આરોપી જે હતા એમના મકાનો તોડવામાં આવ્યા હતા. આની પહેલાં બી ઘણી બધી બનાવો બનેલા છે, એમના આરોપીના મકાન તોડવામાં આવ્યા. અમારી એક જ માગણી છે કે એ લોકોના આરોપીના મકાન બી ગેરકાયદેસર તોડવામાં આવે, અમારી એવી માગણી છે. શું મહેશભાઈનો વિવાદ આ આરોપીઓ જોડે હતો કે ભૂતકાળની બબાલ હોય એની અદાવત હતી? મહેશભાઈના વિવાદમાં તો અમને એવું જાણવા મળ્યું, અહીંયા સ્થાનિક અમારા આગેવાનો એવું કહે છે કે ભાઈ આ જે આરોપીઓ છે એ અહીંયા દારૂનો ધંધો કરતા, અને દારૂનો ધંધો કરતા એ દારૂનો ધંધો બંધ કરવાની બાબત મહેશભાઈને ચક્રાટ ચાલતો હતો. અને એ લોકોએ મહેશભાઈનો ખુલ્લે આમ 4 વાગે કોઈ હતું નહીં ત્યારે લાભ ઉઠાવીને છેતરપિંડી કરીને એમને મારવામાં આવ્યા છે. હાલ મહેશભાઈની સ્થિતિ કેવી છે ને પોલીસે અત્યારે? મહેશભાઈની સ્થિતિ મેં 8 કલાક પહેલાં જાણી તો બહુ ગંભીર હતી. પોલીસે અત્યારના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે આરોપીઓ સામે. એ રીતે જુઓ છો ને 50 મીટરની આસપાસ આ બનાવ બન્યો છે, તો કેટલો ડરનો માહોલ છે વિસ્તારમાં? ડરનો માહોલ તો સાહેબ ભયંકર છે. અમે એવું હવે પોલીસ ઉપર પણ અમને થોડો વિશ્વાસ ઓછો લાગે છે, કેમ કે 50 મીટરના અંતરે આવો બનાવ બને, બરાબર, એ પણ પોલીસ સ્ટેશનથી 50 મીટરનું અંતર. એટલે ક્યાંક ના ક્યાંક અમને
બહુ ડરનો માહોલ છે, બરાબર. પબ્લિક અહીંયાની ગભરાઈ ગયેલી છે. જાહેર રોડ ઉપર તમે તીક્ષણિક હથિયાર વડે એક વ્યક્તિ ઉપર હુમલો કરો, બરાબર, અને એને જાનથી મારી નાખવાની કોશિશ કરો, આ બહુ ગંભીર બાબત છે. પોલીસે ગુનો BNS 109 દાખલ કરી છે. પોલીસ જે તપાસ કરે એ બદલ અમને સંતોષ છે, પણ આની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને અમારા મહેશભાઈ દેસાઈના પરિવારને ન્યાય મળવો જોઈએ. આરોપીના મકાનો તૂટવા જોઈએ અને તો જ અમને સંતોષ થશે કે ભાઈ મહેશભાઈને અમારે ન્યાય મળ્યો. એટલે અમને પહેલાંથી જ અમારો ભાઈ બધા સારામાં કામમાં પડતો હતો ને, એટલે કે એમના ઘાટ ઉપર મારા ભાઈને રાખ્યો હતો કે આ ના આવવો જોઈએ એમ. એટલે પહેલાં એવો બનાવ બનેલો હતો, પણ આ લોકોએ મારા ભાઈને છેતરીને જ બોલાવ્યો છે. તો શું માંગ છે હવે આગળ? માંગ એ છે કે આપણામાં ઘર તોડવાનું અત્યારે કાયદો થઈ ગયો છે, એટલે આ ઘર તોડાવો અને અમને ન્યાય આપો. પોલીસ કાર્યવાહીથી અત્યારે સંતુષ્ટ છો તમે? સંતોષ જ નહીં સાહેબ, પોલીસવાળી કાર્ય કોઈ સંતોષ નહીં. એમને માર્યા જ નહીં, કેમ કે અમે જોયા છે અત્યારે, અને પોલીસ અમને કહેશે અમે માર્યા છે. અમે અત્યારે જોયો વરઘોડો, કશું કોઈ માર્યું નહીં.